બાપુજી, તમારે માફી માંગવાની જરૂર નથી. તમારી આવી દશા જોઈને મને એટલું તો સમજાઈ ગયું છે કે તમારો કોઈ જ વાંક નહોતો. મેં જ આટલી બધી નારાજગી દેખાડી. બાપુજી, મને માફ કરી દો. બાપુજી, મને માફ કરી દો. લચ્છાબેન, ક્યાં સુધી આ જૂની વાતોને પકડીને ખેંચી રાખશો? પપ્પાની તબિયત ખરેખર બહુ ખરાબ છે. તમારે મારી સાથે આવવું જોઈએ. તારે જવું હોય તો તું જા, હું નથી આવવાની. આપણે આ બધી વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ. છો ક્યાં સુધી આ વાતને પકડી રાખશો? એવી તો શું વાત છે કે એ પોતાના પપ્પાને ક્યારેય મળવા નથી જતા, અને જ્યારે આટલી ખરાબ તબિયત છે ત્યારે પણ નહીં. વાત જાણે એમ છે કે ઘણા વર્ષો પહેલા પ્રવીણભાઈના પત્ની અને લચ્છા વહુના મમ્મી સાવિત્રીબેનની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. મેં પપ્પાને કહ્યું હતું કે મમ્મીની તબિયત સારી નથી, એટલે આજે તમે નોકરી પર ના જાઓ, તમે રજા પાડી દો. પણ પ્રવીણભાઈએ રજા ના લીધી, કારણ કે સાવિત્રીબેને જ એમને કહ્યું હતું કે હું મારું ધ્યાન રાખી લઈશ, તમે મારી ચિંતા ના કરો, તમે તમારા કામ પર જાઓ. પ્રવીણભાઈ પાસે એક તરફ કામ હતું તો બીજી તરફ પતિ તરીકેની ફરજ. પણ પ્રવીણભાઈએ કામને પસંદ કર્યું. અને એમના ગયા પછી મમ્મીની તબિયત બગડી, એમને તાવ આવ્યો, એમનું બીપી વધી ગયું. એ કોઈને ફોન કરી શકે એટલી પણ એમનામાં તાકાત નહોતી. જ્યારે પ્રવીણભાઈ નોકરીએથી પાછા આવ્યા ત્યારે સાવિત્રીબેનનો જીવ ચાલ્યો ગયો હતો. એટલે લજ્જા વહુને એમ થયું કે મારા પપ્પાના એક નિર્ણયના કારણે મારી મમ્મીનો જીવ જતો રહ્યો. લજ્જા વહુના મનમાં પ્રવીણભાઈ માટે ખૂબ નફરત ભરેલી છે, અને આજ સુધી એમણે પ્રવીણભાઈને માફ નથી કર્યા. તો આપણે એમને સમજાવવા જોઈએ ને? મેં લજ્જા વહુને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ સમજવા તૈયાર જ નથી. અને હું ક્યારેય સમજીશ પણ નહીં. એ ભૂલ નહીં પણ બેદરકારી હતી. અને ભૂલને તો બધા માફ કરી દેતા હોય છે, પણ બેદરકારીને નહીં. લજ્જાબેન, તમારી બધી વાત સાચી, પણ એ વખતે બાએ જ બાપુજીને નોકરી પર જવા કહ્યું હતું, અને એ વખતે કામ કરવું પણ એટલું જ જરૂરી હતું ને લજ્જાબેન. બાપુજીએ જે કંઈ પણ કર્યું એ બધું આપણા માટે જ ને. તો એ વખતે એમને સમજવું જોઈતું હતું ને કે મમ્મીની તબિયત સારી નથી તો નોકરીએ ન જવું જોઈએ ને. જો એ વખતે પપ્પા મમ્મી સાથે હોત ને તો અત્યારે મમ્મી આપણી સાથે હોત. લજ્જાબેન, તમે ક્યાં સુધી આ બધી વાતને પકડી રાખશો? આ બધું વિધિના લેખ હોય છે. મમ્મી, બહુ થયું. હવે તારે નાનાને મળવા જવું જ જોઈએ. મમ્મી, નાનાની તબિયત ખરેખર બહુ જ ખરાબ છે. એમણે જે કર્યું એ કર્યું, પણ તું ક્યાં સુધી આવી રીતે જીદ પકડીને બેસી રહીશ? વર્ષો જૂના આબોલા તો તોડવા પડશે ને મમ્મી. કાલ ઉઠીને એમને કંઈ થઈ ગયું તો તારા મનમાં કાયમ માટે વસવસો રહી જશે કે તું નાનાને છેલ્લા સમયે મળી જ ન શકી. લજ્જાબેન, ચિરાગ સાચું કહે છે. ગુસ્સો છોડો ને ચાલો પપ્પાને મળવા. ઠીક છે, હું આવું છું.
સરગમ, મને છે ને તારું આધાર કાર્ડ, પેન કાર્ડ અને જે તારા ડોક્યુમેન્ટ્સ છે ને એની કોપી જોશે. અરે ચિરાગભાઈ, તમે એક સાથે આટલી બધી વસ્તુ માંગી રહ્યા છો, મારે પણ જોવું પડશે કે આ બધી વસ્તુ ક્યાં છે. કોઈ વાંધો નહીં, ટેક યોર ટાઈમ. આમ પણ જો તને કંપનીમાં પાર્ટનરશિપ આપવાની હોય તો તારા ડોક્યુમેન્ટ્સની તો જરૂર પડશે ને. પણ ખરેખર આ બધું કરવાની કોઈ જ જરૂર નથી. હું તમને એમ પણ બિઝનેસમાં હેલ્પ તો કરવાની જ છું ને. તમારે શું કામ મારું નામ રાખવું છે? સરગમ, મેં તને કહ્યું હતું ને કે તું લકી છે. અને હા, તું મહેનત કરતી હોય તો પછી તને ક્રેડિટ તો આપવી જ પડે ને. આમાં તારો પણ એટલો જ હક છે જેટલો મારો હક છે. અને હા, જો અત્યારે ધોની હોત તો શું એને હું પાર્ટનરશિપ ના આપે? સરગમ, આઈ એમ સોરી, મારે તને ધ્વનિતની યાદ નહોતી અપાવવા જેવી. ના ના, હું તો એમ પણ આજે એની સાથે વાત કરવા જવાની જ છું. અરે તમે ચિંતા ના કરો, મારું મેન્ટલ લેવલ એકદમ બરાબર છે. આ તો બસ આજે એની બહુ યાદ આવતી હતી તો વિચાર્યું કે થોડી વાર ગાર્ડનમાં જઈને બેસીશ, એની સાથે મનની વાતો કરીશ, એનો ફેવરેટ આઈસ્ક્રીમ ખાઈશ. અમારે ત્યાં હિંચકા પાસે બહુ બધી લવ મોમેન્ટ્સ છે, સાથે સ્પેન્ડ કરેલો ટાઈમ, કોફી ડેટ્સ અને બીજું ઘણું બધું. ચિરાગભાઈ, મેં એ ડોક્યુમેન્ટ્સ બેગમાં જ મૂક્યા છે. હું તમને સાંજે આપી દઉં તો ચાલશે? કોઈ વાંધો નહીં. એમ પણ જો ગાયત્રી માસી અને મમ્મી બસમાં જવાના છે તો એ લોકોને મૂકી અને તારી પાસેથી હું ડોક્યુમેન્ટ્સ લઈ લઈશ, બરાબર ને? ઓકે. તને ખબર છે મને કઈ વાતનો વસવસો છે કે હું એક છેલ્લી વાર તને સરખી રીતે મળી ના શકી, તારી સાથે આપણા માટે સમય ના કાઢી શકી. બધા કહે છે કે તું નથી, પણ ખબર નહીં કેમ મને એવું લાગે છે કે જાણે આ બધું જ એક ભ્રમ છે. તું અચાનક એક દિવસ મારી સામે આવી જઈશ. આપણું એક સપનું તો અધૂરું રહી ગયું. બાળકને અડોપ્ટ કરવાનું સપનું તો તારી સાથે પૂરું ના કરી શકી, પણ હું તને વચન આપું છું કે હું કોઈ બીજા અનાથ આશ્રમમાં વાત કરીશ, પણ એક બાળકને ચોક્કસ અડોપ્ટ કરીશ. કદાચ એમાં જ મને તારી લાગણી અને આપણું અધૂરું સપનું મને મળી જશે. અરે બેટા, તું કોણ છે? મમ્મી, તું ક્યાં જતી રહી હતી? હવે તું મને છોડીને નહીં જતી. શું બેટા? હું તારી મમ્મી નથી. મમ્મી, તું કેમ એવું કહે છે? આ મને કેમ મમ્મી મમ્મી કરે છે? તું અહીંયા બેસ. જો મારી વાત સાંભળ, હું તારી મમ્મી નથી. તું તારી મમ્મીથી છૂટી થઈ ગઈ છે ને? તું ચિંતા ના કરીશ, આપણે હમણાં તારી મમ્મીને શોધી કાઢીશું. ના, તમે જ મારી મમ્મી છો. ના, હું તારી મમ્મી નથી. આપણે એક કામ કરીએ, ચાલ તારી મમ્મીને શોધીએ. ચાલ. પિંકી, પિંકી ક્યાં ગઈ? તમે આ છોકરીને જોઈ છે? અરે બેન સાંભળો ને, આ છોકરીના મમ્મી ડેડી એનાથી છૂટા થઈ ગયા છે. તમને કોઈ કઈ પૂછવા આવ્યું હોય? તમને એના વિશે કઈ ખબર છે? હમણાં જ એક બેન આ છોકરીને શોધી રહ્યા હતા. ઓ બેન, તમારી દીકરી મળી ગઈ છે. આ રહી. પિંકી, પિંકી બેટા, ક્યાં જતી રહી હતી તું? સંગીતા,
હું હાથ જોડું છું, માફી માંગુ છું. તમે ત્યાં શું કામ ઊભા છો? બાપુજીને તમારી સાથે વાત કરવી છે. બાપુજી, તમારે માફી માંગવાની જરૂર નથી. તમારી આવી દશા જોઈને મને એટલું તો સમજાઈ ગયું છે કે તમારો કોઈ જ વાંક નહોતો. મેં જ આટલી બધી નારાજગી દેખાડી. બાપુજી, મને માફ કરી દો. બાપુજી, મને માફ કરી દો. જો બેટા, વર્ષોથી તે મારી સાથે આ બોલા લીધા. મને સમજાઈ ગયું છે કે હવે હું લાંબુ જીવવાનો નથી. બધા દીકરીઓને બેસાડીને મારે સમય પસાર કરવો છે. બાપુજી, તમારે આવું નથી બોલવાનું. ડોક્ટરે કહ્યું છે કે તમે જલ્દી સાજા થઈ જશો. અને મેં આટલા વર્ષોથી તમારી સાથે અબોલા રાખ્યા બાપુજી, તમારી સાથે વાત ન કરી. પણ હવે તો મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવાની છે. મારા ચિરાગ વિશે, ચિરાગના પપ્પા વિશે. તમે જલ્દી સાજા થઈ જશો બાપુજી, તમે જલ્દી સાજા થઈ જશો. બેટા, મારે પણ તને એક વાત કહેવી છે. મેં એક વાત છુપાવી છે. હવે સમય આવી ગયો છે. મારે મારા મનનો ભાર હળવો કરવો છે. લજ્જા બેટા, મેં તને ઉછેરી, મોટી કરી. અરે, ગાયત્રી કરતા પણ વધારે પ્રેમ આપ્યો. પણ શું બાપુજી, પણ શું? વાત એવી છે કે તું મારી સગી દીકરી નથી. અરે, તમને કોઈ ગેરસમજણ થઈ લાગે છે. હું સંગીતા નથી, મારું નામ સરગમ છે. સંગીતા, શું કામ ખોટું બોલી રહી છે તું? 5 વર્ષથી તને અમે શોધતા હતા. અરે, અમને તો એવું હતું કે તું આ દુનિયામાં જ નથી રહી. અરે, તમે આ શું બોલો છો? અને હું શું કામ ખોટું બોલું? બસ, હવે બહુ થયું. એક નાનકડી વાત માટે તું ઘર છોડીને ઝઘડો કરીને જતી રહી. મમ્મી, ઘરે ચાલ ના પ્લીઝ. અરે જો, તમે મારી વાત સાંભળો. મારું નામ સરગમ છે, સંગીતા નહીં. તમને ડેફિનેટલી કોઈ ગેરસમજણ થઈ છે. કોઈ ગેરસમજણ નથી થઈ. હવે તું આ દોડ કરવાનો બંધ કરી દે કે જાણે તું અમને ઓળખતી જ નથી. ચાલ ચાલ, ઘરે ચાલ. એક મિનિટ, હું શું કામ કઈ ડોળ કરું? અરે, હું ખરેખર તમને લોકોને નથી ઓળખતી. હેલો હેલો સરગમ. હા, તું ક્યારે ઘરે આવે છે? કેમ કે તારા ડોક્યુમેન્ટ જોશે, મારે આજે જ ફોર્મ ફિલઅપ કરવાના છે. હા, બસ હું હમણાં જ ઘરે આવું છું. ઠીક છે. કેમ આવું વિચિત્ર વર્તન કરે છે સંગીતા? પોતાની દીકરીનો તો વિચાર કર. દીકરીને છોડીને જતી રહી. હા મમ્મી, પણ હવે તું ઘર ચાલ. અરે જો, હું તમને લોકોને ખરેખર નથી ઓળખતી. અત્યારે મારી પાસે આર્ગ્યુમેન્ટ કરવાનો સમય નથી. મારે ઘરે જવાનું છે. પણ તમને લોકોને ખરેખર કોઈ ગેરસમજણ થઈ છે. હું સરગમ છું. તમને વિશ્વાસ ના આવતો હોય ને તો એક કામ કરો, મારી સાથે મારા ઘરે ચાલો. ત્યાં તમને બધી જ ખબર પડી જશે કે હું સંગીતા નથી. સંગીતા, સંગીતા રોકાઈ જા. કમાલ છે. કોઈને ભીંડા ના ભાવે તો કોઈને ટામેટા. બનાવવાનું શું રોજ રોજ? મોટી બા, ઘણી વખત મને પણ એવું જ થાય છે
પછી વિચાર આવે કે આવું આચર કુચર ખાવું એના કરતાં ઘરમાં જે બનાવ્યું છે એ જ ના ખાઈ લેવાય. તમે પણ એવું જ તો શીખવાડ્યું હતું. હવે હું શું કહું છું કે અહીંયાથી આપણને જોઈતું શાક નહીં મળે તો આપણે બીજી રેકડી પર પણ જોઈએ. અહીંયાથી ખાલી હું બટાકા લઈ લઉં છું, બરાબર? હા બેન, મને 2 કિલો બટાકા આપી દો. મોટી બા, ત્યાં એક રેકડી છે, હું ત્યાં જરા જઈને પૂછી લઉં. હા. લો બેન. કુંદન શું કરી રહ્યા છો તમે? કેમ મારો રસ્તો રોકી રહ્યા છો? જવા દો મને. હજુ મને માફ નહીં કરે? કુંદન, વર્ષો પહેલા મારાથી ભૂલ થઈ હતી. એને મને આટલી મોટી સજા આપી રહી છે. કુંદન, મારી વાત તો સાંભળ. બાપુજી, મેં આટલા વર્ષોથી તમારી સાથે વાત ન કરી, તમારી સાથે અબોલા રાખ્યા. એનો અર્થ એ નથી કે તમે મને એવું કહો કે હું તમારી દીકરી નથી. આ શું બોલો છો બાપુજી? તમે શું બોલો છો? હા બાપુજી, અત્યારે તમારે આવા વિચારો કરીને તમારી જાતને તકલીફ ન આપો. અત્યારે તમે કશું જ ના વિચારશો. મને લજ્જા પર ગુસ્સો નથી, પણ મારે મારા મનનો ભાર હળવો કરવો છે. હું જે કહું છું કહેવા માંગુ છું સાચી હકીકત છે. લજ્જા મારી સગી દીકરી નથી. તો પછી મારા સગા મા બાપ કોણ છે બાપુજી? બોલો. બાપુજી, હું 1 મિનિટ પાણી લાવું. શું થાય છે બાપુજી? પાણી. બોલો ને બાપુજી, મારા સગા મા બાપ કોણ છે? લજ્જાબેન, બાપુજીની તબિયત વધારે બગડતી જાય છે. અત્યારે આપણે એમને આરામ કરવા દેવો જોઈએ. જરૂર પડે તો આપણે ડોક્ટરને બોલાવીશું. બાપુજી, 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 બાપુજી. સરગમ, કેટલી વાર મારે તારા ડોક્યુમેન્ટ્સ લઈને રજિસ્ટ્રેશન ઓફિસ જવાનું છે અને 5 વાગ્યા સુધી જ ખુલ્લી છે, એટલે 5 વાગ્યા પહેલા મારે પહોંચવું પડશે. શું થયું? તમે હજુ સુધી નીકળ્યા નથી? એ મારે સરગમના ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું છે, એની જ રાહ જોઈ રહ્યો છું. મેં અહીંયા જ બેગ મૂકી હતી, ખબર નહીં ક્યાં ગઈ, મળતી નથી. સરગમ, આ તું શું બોલી રહી છે? તે બેગ જ્યાં રાખી હશે ત્યાં જ હશે ને, બરોબર જુઓ. આ ક્યાં જ મૂકી હતી? હા તો એક કામ કર ને, જો તારા પાસે એની કોપી હોય તો એ જ આપી દે ને. નહીં, સરગમ, મારે ઓરિજિનલ જ જોશે. ચિરાગભાઈ, હું શું કહું છું કે મારાથી બેગ ક્યાંક મુકાઈ ગઈ છે. તમે માધુરીનું નામ એડ કરી દો ને. એમ પણ મારી પહેલા તો એનો જ હક છે ને બિઝનેસમાં જોડાવાનો. ના, મેં તને કહ્યું ને, તું મારા માટે લકી છે અને મને તારી જ જરૂર છે.
એટલે મેં કહ્યું એ પ્રમાણે કંપનીમાં તો તારું નામ જ લખાશે. આ શું વાત થઈ? ખબર નહીં ચિરાગને આમાં શું દેખાઈ ગયું છે. ચિરાગભાઈ મારું માનો, તમે માધુરીનું નામ એડ કરી દો, એ જ સારું રહેશે હે ને? ના, મારું નામ નથી રાખવાનું, તારું જ નામ રાખવાનું છે. તું આરામથી શોધ. જો ના મળ્યું ને તો આપણે કાલે જઈને રજીસ્ટ્રેશન કરાવી દઈશું. હલો, શું એ નીકળી ગયા? કોઈ વાંધો નહીં, હું કાલે જાઉં. સરગમ સાંભળ, શાંતિથી શોધજે, કારણ કે જે ઓફિસર કામ કરવાના હતા ને નીકળી ગયા છે. પણ હા, મહેરબાની કરીને કાલે સવાર સુધીમાં શોધી રાખજો. ઠીક છે, તમે ચિંતા ના કરો, હું કાલ સવાર સુધીમાં બેગ શોધી લઈશ.